આજે આપણે ધોરણ 7 વિષય ગણિત સ્વ અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર 8 સમય સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1 યોગ્ય વિકલ્પ પસંદ કરો તો પહેલા વિકલ્પમાં આવશે સી, બીજામાં આવશે બી, ત્રીજામાં આવશે ડી, ચોથામાં આવશે સી, પાંચમામાં આવશે સી, છઠ્ઠામાં આવશે સી। प्रश्न नंबर 2 खाली जगह पूरो। सातमू है 3 ओछा 3/8 ए खाली जगह समय संख्या है तो जवाब आशे रूम 8 18 ओछा 24 प्रमाणिक स्वरूप खाली जगह है तो ओछा 3/4। हवे 9मू जो लीए ओछा 3/5 और 0 पैकी नानी संख्या खाली जगह है तो ओछा 3/5 नानी है। 10मू ओछा 5/6 वत्ता 1/6 ओछा 1/6 बराबर ओछा 1 आवशे। 11 3/4 गुणिया ओछा 2/3 बराबर खाली जगह तो आवशे जवाब ओछा 1/2। 12मू ओछा 2/9 ओछा 7/9 बराबर खाली जगह तो ओछा 1। 13मू 7/8 खाली जगह 8/9 तो ए केवा छे नाना छे। हवे 14मू 0/7/8 तो 0 जवाब आवशे। तीजू है मांग्या मुजब करो। 15मू पेटर्न पूरी करवा आगळनी 4 समय संख्या लखो तो ओछा 1/3 ओछा 2/6 ओछा 3/9 तो ओछा 4/12 आवशे, ओछा 5/15 ओछा 6/18 ओछा 7/21 એટલે 3નો ઘડિયો નીચે બોલવાનો છે। હવે 16મો આપેલી સમય સંખ્યાઓ છેદ ધન હોય તેવી રીતે લખો। 5/8 15/28 ओछा 17/13 ओछा 5/8 ओछा 15/28 17/13। 17मू 3/4 समान समय संख्याओं शोधो जेने छेद 36 होय तो 3/4 तो 9 वडे गुणाकार करता ऊपर नीचे એટલે 9 × 27 छेदમાં 36 આવી गए। 18 ओछा 8/28 અને 32/ओछा 112 समान समय संख्याओं છે કારણ आप तो ओछा 8/28 એટલે 4 × ओछा 2 छेदમાં 4 × 7 4 4 कट થાય તો ओछा 2/7 32/ओछा 12 तो 16 2 32 16 × 7 × ओछा 1 तो 2/7 तो ये जवाब हशे ओछा 2/7। तो बनो केवा छे सरखा तो हाँ कारण के बंनेनुं परिणाम स्वरूप सरखुं छे ओछा 2/7 19। जो ओछा 5/7 बराबर x/28 है तो x की किंमत शोधो तो x बराबर ओछा 5 × 28/7 बराबर ओछा 5 × 4 एटले के ओछा 20। 20मो पेटर्न पूरी करवा आगळनी ऋण समय संख्याओं लखो तो 4/5 8/10 12/15 16/20 20/25 24/30 28/35 અને 32/40। 21 5/7 અને 7/8 वच्चे आवती 4 समय संख्याओं लखो तो 5/7 तो 5 × 8 એટલે 40 7 × 8 એટલે 56 7/8 એટલે 7 × 7 49 8 × 56 तो 42/56 43/56 44/56 45/56 22 उकेलो 5/13 ओछा 8 ओछा 26 तो 5 2 10 થશે 13 2 2 વડે ગુણાકાર કરતા ઓછા 8/3/26 એટલે લસા 26 લેતા એટલે કે લસા થશે 26 એટલે 10/26 વત્તા 8/26 10 વત્તા 8/26 तो 18/26 सादरूप आपता 9/13 23 सादरूप करो 7 3/7 भाग्या 21/55 तो 3 × 7 गुणिया ओछा 55/21 7 तारी 21 3 कट थाय तो ओछा 55/49 आवशे। 24 एवी समय संख्या लखो कि जेने अंश ओछा 7 × 11 थी नानो छेद 12/4 नी मोटी होय तो ओछा 78/17 ओछा 79/18 ओछा 80/19 वगैरह।
હવે 25મું જોઈએ, નીચેનું કોષ્ટક સરવાળા કરી પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોષ્ટક સરવાળા કરીને પૂર્ણ કરવાનું છે. તો આવશે 5/9, 34/33 ઓછા 1/6, બીજામાં આવશે ઓછા 49/36, આ બધું આવશે ઓછા 25/12, ઓછા 4/9, 1/31, ઓછા 7/6. હવે 26, જો P બરાબર M ગુણ્યા T અને Q બરાબર N ગુણ્યા T, તો Pના છેદમાં Q બરાબર Mના છેદમાં N થાય. તો P બરાબર M ગુણ્યા T અને Q બરાબર N ગુણ્યા T, અહીંયા કટ થાય તો Mના છેદમાં N આવે. 27, નીચેની સંખ્યાઓ માટે બરાબર વચ્ચે આવતી સમય સંખ્યા લખો. ઓછા 1/3 અને 1/3 બરાબર 0, ઓછા 1/6 અને 1/9. તો અહીંયા 3 વડે ગુણાકાર કરતા એટલે સરખું થઈ જાય ને અહીંયા 2 વડે. તો 3 × 3 6 × 18, 2 × 2 9 × 18. તો અહીંયા 3 × 2 છેદમાં 18 × 2, તો 2 × 2 18 × 36, એટલે 6/36, 4/36. તો એ વચ્ચે આવશે 5/36. 28, ઓછા 1/2માં કઈ સંખ્યા ઉમેરતા નીચેની પાવકોતી સંખ્યા મળે. તો ઓછા 1/2 વત્તા 3/2, તો ઓછા 1/3 વત્તા 3/2, તો 2/2 એટલે 1 આવશે. તો 3/2 ઉમેરતા નજીકની પાવકોતી સંખ્યા મળે. 29, ઓછા 5/8ને કઈ સંખ્યા વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે. તો 5/8 ગુણ્યા 8/5, તો ઓછા 1 આવશે. તો 8/5 વડે ગુણવાથી સૌથી નજીકની પૂર્ણાંક સંખ્યા મળે. 30, 27 મીટર કાપડમાંથી સરખા માપના 12 શર્ટ બનાવવામાં આવે છે. તો દરેક માટે કેટલું લંબાઈનું કાપડ જોઈએ. તો 12 શર્ટ બનાવવા માટે જોઈતું કાપડ 27 મીટર. તો એક શર્ટ માટે કેટલું પ્રશ્ન છે. 27 ગુણ્યા 1/12, તો 2.25 મીટર. તો દરેક શર્ટ માટે 2.25 મીટર લંબાઈનું કાપડ જોઈએ. 31માં વિકલ્પ છે એટલે C જવાબ આવશે, ઓછા 8/3. 32, 7/8ની વિરોધી સમય સંખ્યાઓ 8/3ના વ્યસ્તમાં ઉમેરતા મળતું પરિણામ ખાલી જગ્યા છે. તો ઓછા 7/8 વત્તા 3/8, તો ઓછા 7 વત્તા 3/8, તો 4/8 સાદુરૂપ આપતા ઓછા 1/2 આવે. 33મું, ખાલી જગ્યા છેદમાં 15 વત્તા ખાલી જગ્યા છેદમાં 12 બરાબર 1. તો બોક્સમાં યોગ્ય શબ્દ લખો. તો અહીંયા આવશે 5 આવશે અને બીજા બોક્સમાં આવશે 8. તો બેનોનો એક સાદુરૂપ આવી જાય છે. 34માં આવશે 4/6 અને 35માં આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં લખો. તો ચડતા ક્રમમાં તો 1 × 35 છેદમાં 3 × 35, તો 35/105. હવે લસા નીકળશે 105 નીકળશે. ઓછા 2 × 21 છેદમાં 5 × 21. તો અહીંયા આપણે સાદુરૂપ આપતા અને આ રીતે ગુણાકાર કરતા આપણે લસા 105 નીકળશે. તો અહીંયા આવશે ઓછા 3/5, ઓછા 2/5, ઓછા 1/3, 1/3, 4/7, 3/5 આવશે. હવે વિકલ્પ જોઈ લે. પહેલા વિકલ્પમાં આવશે C, બીજામાં આવશે C, ત્રીજામાં પણ આવશે C. ખાલી જગ્યા ચોથામાં આવશે ઓછા 1/5, પાંચમામાં આવશે 1. ત્રીજું છે માગ્યા મુજબ કરો. છઠ્ઠું, સમય સંખ્યાને અતિ સંક્ષેપ રૂપમાં લખો. ઓછા 60/72, તો સાદુરૂપ આપતા તો ઓછા 5/6 આવશે. 7મું, સમય સંખ્યા ઓછા 7/10, 5/-8, 2/-3, ઓછા 1/4 અને ઓછા 3/5 ને ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીં 10, 8, 3, 4 અને 5નો લસા લેતા તો લસા નીકળશે 30, 120 નીકળશે લસા. તો 120 વડે અહીંયા આપણે કરતા ને આવશે જવાબમાં આપણે ઓછા 7/10, 2/-3, 5/-8, ઓછા 3/5, ઓછા 1/4. 8મું, સરવાળો કરો. 8/13 અને 3/11 સરવાળો કરતા 11 અને 13નો લસા 143 નીકળશે. તો સરવાળો 127/143 આવશે. 9મું, ગુણાકાર કરો. ઓછા 4/5 ગુણ્યા ઓછા 5/12 સાદુરૂપ આપતા 1/3 આવશે. 10મું, ઓછા 2/3માંથી કઈ સંખ્યા બાદ કરતાં નજીકની પૂર્ણાંક સંખ્યા મળે. તો અહીંયા આવશે આપણે ઓછા 1 આવશે.
જો વિદ્યાર્થી મિત્રો આવ્યો મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.